નમસ્કાર. હવે આપણે તફાવત જણાવી છે. તફાવત શું શું એવા આવે 2025-26ની સાલ હવે પહેલાંનો ને અત્યારનો તફાવત શું શું આવ્યો. હવે એમ કહેવામાં આવે કે 1981ની સાલથી માંડીને 2000ની સાલ સુધીનો તફાવત અને 2001થી માંડીને 2026 સુધીનો તફાવત. શું શું તફાવત આવ્યા તો એવું કહેવાય પહેલાં હશે ને પથ્થર બે હતા, બે પથ્થર લઈને આમ મહેનત કરીને આગ પ્રગટાવતા હતા. પછી ત્યારબાદ ઘણી જગ્યાએ કબૂતર દ્વારા સંદેશ પહોંચાડવામાં આવતા હતા, ટાઈમ લાગતો હતો. ઘણું બધું એવું આવી ગયું. પછી માચીસનો જમાનો, બાકસનો દિહારીથી પ્રગટાવવામાં આવી. અને અત્યારે લાઇટર આવી ગયું છે, ચાપ દબો સીધી આગ પ્રગટે. આમ ચાપ દબો તો સીધી આગ પ્રગટે. 2027માં 26માં એવો બદલાવ આવી ગયો. આમ ચાપ દબા ભેગી આગ પ્રગટવા માંડી. એવો તફાવત ફેર ચાલુ થયો. અને એવું નહીં, બધી રીતે એમાં તફાવત આવ્યો છે. મોટા માણસોથી માંડી અને નાના બાળકો સુધી બધી જીવન જીવવામાં બધી રીતે તફાવત આવ્યો. પહેલાં વાત કરવા માટે સંદર્ભમાં કરતાં ટપાલી એવી, પોસ્ટ આવી. પોસ્ટની બધું ગયું ને હવે સીધી મોબાઈલમાં ગયું. અહીંથી સીધી મેસેજ નાખો, ટૂંક દઈને આવી બધી. વોટ્સઅપ આવી ગયા, ઇન્સ્ટા આવી ગયા, સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એમ કહીને તો અત્યારે. અને પહેલાં છે ને એમ ગણતરી કરું ને 50-100 રૂપિયા વાપરવા હતા ને તો કરિયાણું બધી ખરીદી કરી ઘરે આવી જતા હતા ને તોય પૈસા વધતા હતા. અત્યારે તમે કદાચ 10,000 રૂપિયા લઈને જાઓ ને તો પાછા તમે આવતા નથી. જમાનો ચેન્જ થતો જાય. અને એમ સામે તમે ગણતરી કરો ને તો પહેલાં પૈસાની કોઈ વેલ્યુ નથી, માણાની બહુ વેલ્યુ હતી. અને અત્યારે પૈસાની વેલ્યુ થઈ ગઈ છે, માણાની ઓછી વેલ્યુ, કિંમત ઓછી થતી ગઈ છે. જેમ રૂપિયાની વેલ્યુ વધતી ગઈ એમ માણસોની વેલ્યુ ઘટતી ગઈ. પહેલાં માણસોની વેલ્યુ વધતી જતી હતી અને રૂપિયાની કિંમત નહોતી, માણાની વેલ્યુની કિંમત હતી. ઘણું નવું આવતું રહ્યું છે ને આવતું રહેવાનું છે ને ઘણું નવું ચાલુ રહેવાનું છે. ઘણી આપણી જગ્યાએ જેવી નવું વસ્તુ. પહેલાં બધા કામ કરતા હતા, હાથથી કામ કરતા હતા. અત્યારે બળદગાડાથી આ કામ કરતા હતા. હવે એની જગ્યાએ ટ્રેક્ટર આવી ગયા. અને હજી ઘણી વસ્તુ એવી નવી શોધ થશે અને ઘણી નવું આવી છે કે જે ઘણો બધો તફાવત થઈ ગયો છે. પૈસા રીતે, પૈસા ટકામાં, રહેવામાં. પહેલાં બધા કાચા માટીના મકાનમાં રહેતા, બધા ક્યાંક જ કાચાના માર્કેટ ગામડામાં જોવા મળે છે. બાકી બધી પાકા મકાન થઈ ગયા. પાકા મકાન ઘણો બધો તફાવત આવી ગયો છે. એટલે જેમ આગળ વિકસિત થતો ગયો ને એમ સુરક્ષિત થઈ ગયો. અને ભણતરમાં થોડુંક આગળ નોલેજ વધી ગયું છે ને અત્યારે એવું છે કે બધાને શિક્ષિત તો કરવું જરૂરી છે. શિક્ષિત ભણવું તો ખૂબ જ જરૂરી છે. અને ભણવું જરૂર છે ને એની સાથે ટેલેન્ટ પણ રહેવું જરૂર છે. ટેલેન્ટ ખાલી ભણવું એમ નહીં કે ભણીને જે વિશે ભણો છો એના વિશે કાર્યવાહી થવી જોઈએ. કોલેજ કરેલા છે, કોલેજ કરીને પછી એ વસ્તુનું કામ ન થાય, જે વસ્તુ કરવા લાયક કર્યું છે એનો ફાયદો ન થાય તો ભણતર એ નકામું છે. એના માટે ભણ્યા છે તેને સામે કરવાનું, ભણીને સામે એને ગણવાનું જ છે કે આ વસ્તુ કરવાની છે. જય હિન્દ, જય ભારત.